તો બોટાદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે। ગઢડામાં પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયા સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। તો નિરીક્ષક દિલીપ પટેલ અને રક્ષાબેન બોડિયાએ સેન્સ લીધા। ત્યારે પાલિકાના ચૂંટાયેલા હારેલા સદસ્યો હોદ્દેદારોની સાંભળ્યા। નવા પ્રમુખને પસંદગીને લઈ અને જેની પ્રક્રિયા શરૂ થઈ છે, કેટલા ઉમેદવારો છે પ્રમુખને લઈ, શું કહેશો? ગઢડા નગરપાલિકામાં ટોટલ 28 માંથી 18 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે અને આગામી 5મી તારીખે નગરપાલિકામાં સામાન્ય સભામાં પ્રમુખની વરણી થવાની છે। ત્યારે એની પૂર્વ તૈયારી માટે આજે ગઢડા ખાતે પ્રદેશમાંથી નિરીક્ષક એવા દિલીપભાઈ પટેલ અને રક્ષાબેન બોળિયા અત્યારે સભ્યોના સેસ લેવા માટે સાંભળવા માટે પધાર્યા છે અને દરેક જીતેલા અને હારેલા ભારતીય જનતા પાર્ટીના દરેક સભ્યોનો સેન્સની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। દિલીપભાઈ મફતલાલ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, અત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારીની મારી જવાબદારી છે અને અત્યારે ગઢડા નગરપાલિકામાં મને નિરીક્ષક તરીકે પ્રદેશ ભારતીય જનતા પક્ષે મારી સાથે રક્ષાબેન બોડિયા અમારા બંનેના નિરીક્ષક તરીકેની અત્યારે જવાબદારી છે। તો ગઢડા મુકામે 28 માંથી 18 નગરપાલિકાના સદસ્યો ભારતીય જનતા પક્ષના જીત્યા છે। હવે નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડકની નિમણૂક કરવાની છે।